નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતોની વણઝાર તોરણિયાના પાટિયા નજીક અને પાણશીણાના પાટિયા નજીક અકસ્માત સર્જાયા, જેમાં અકસ્માતમાં મધ્યપ્રદેશના એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત અને બીજા અકસ્માતમાં 2 વ્યક્તિને ઈજા। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે એટલે એક અકસ્માત ઝોન બની બેસ્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સવારે વધુ 2 લીંબડી અને અમદાવાદ હાઈવે વચ્ચેના અલગ અલગ જગ્યાએ ગંભીર અકસ્માત સર્જાયા હતા, જેમાં પહેલો અકસ્માત તોરણિયાના પાટિયા પાસે થયો હતો, જેમાં ઘટના સ્થળે બાઇક સવાર આયન કિશોરસિંહ રાજેન્દ્રસિંહ અજાણ્યા વાહન સાથે ભટકાતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીકળ્યું હતું, જો મધ્યપ્રદેશના રહેવાસી હતા। ત્યારે આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે બીજા અકસ્માતની વાત કરવામાં આવે તો પાણશીણાના પાટિયા પાસે અજાણી કાર દ્વારા બાઇકને ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે બંને ઈજાગ્રસ્તને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અકસ્માતમાં સાયલા તાલુકાના ગંભીરભાઈ ગભુભાઈ અને રેહાભાઈ વિભાભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમાં ગંભીરભાઈને હાલત ગંભીર હોવાથી ફરજ પરના તબીબ દ્વારા સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC નોંધવા પામી હતી। ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ।